વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડોક્ટર પ્રવીણના ક્લિનિકમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે। બે ઠગોએ ડોક્ટરને વાતોમાં ફસાવી 5 લાખ રૂપિયાની રોકડ રકમ ડ્રોવરમાંથી ચોરી કરી। ડોક્ટર દ્વારા ફરિયાદ નોંધાવવાની સાથે જ પોલીસ કામગીરીમાં લાગી છે અને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને શોધવામાં આવ્યા। ઝોન 1 એલસીબીએ સીસીટીવી ફૂટેજના આધાર પર રાજકુમાર શર્મા અને બ્રિજ કિશોરને પકડી પાડ્યા છે। બંને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને હાલમાં સાબરમતીમાં રહે છે। પોલીસ હજુ તપાસ કરી રહી છે કે શું તેઓએ અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે નહીં। નોંધનીય છે એક આરોપી પોતાને દર્દી બતાવી કમરના દુખાવાનો ઢોંગ કરી ક્લિનિકમાં ઘૂસ્યા હતા। ઝોન 1ની એલસીબીની ટીમને એવી માહિતી મળી કે આ જે સીસીટીવી કેમેરામાં બંને ઈસમો દેખાય છે એવા ભળતા ચહેરાવાળા બે વ્યક્તિઓ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ ઉપર ઊભેલા છે। બાતમી વેરીફાઈ કરી બંને ઈસમોની પૂછપરછ કરવામાં આવી। અલગ અલગ પ્રયુક્તિથી પૂછપરછ કરતા છેલ્લે બંને ઈસમો ભાગી પડેલ અને પોતે પ્રવીણભાઈ આચાર્યના ત્યાં એમની નજર ચૂકવી 5 લાખ રૂપિયા રોકડા ચોરી કરેલનું કબૂલેલું હતું।